વ્યક્તિ નહીં હોય કે જેને ખ્યાલ ન હોય. ચારણ કન્યા આપણે બધાએ વાંચેલી છે, સાંભળેલી છે, પણ A.R. રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં કેમ મ્યુઝિક કોન્સર્વેટરીમાં હું ચેન્નઈ 4 વર્ષ ભણ્યો અને જ્યારે હું ચેન્નઈ હતો ત્યારે મેં મારા મિત્ર રચિંતન ત્રિવેદી સાથે બેસીને નક્કી કર્યું કે આને કમ્પોઝ કરવી છે. તું ભલે ચેન્નઈ હોય કે ચેન્નઈ ગયો હોય, હું તો ગીરથી આવેલો માલધારી છું ને બાંધી લેવા દે. એટલે ત્યાં અમે આ રચનાને કમ્પોઝ કરી અને પહેલી વખત ઇન્ડી અર્થ નામના ફેસ્ટિવલમાં અમે રજૂ કરી. ત્યાં સાંભળવા વાળા કોઈ ગુજરાતી નહોતા. અહીંયા બેઠેલા તો બધા ગુજરાતી છે. એટલે જેને જેને આવડતી હોય મારી જોડે ગાજો. ગીરના જંગલમાં ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાક અને 15-20 માણસોનો ડાયરો આવજના દર્શન કરવા માટે થઈ જાય છે. સિંહના દર્શન કરવા, ઇકેહરીના દર્શન કરવા ગીરના જંગલમાં ગયા છે અને ચારણોના નેહડામાં બેઠા છે, વાતું હાલે છે, દુહા છંદની એક પછી એક રજૂઆત થઈ રહી છે. એમાં ચારણોના નેહડામાંથી અચાનક જ રીડ પડી, અવાજ આવ્યો કે હાવદ આવ્યો ભાગજો. પણ આ અવાજ આવતાની સાથે આ હાથ સંભળાતાની હારે ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ અને 15-20 માણસો જે બેઠા હતા આ ઉભા થયા જોવા કે હાવદ આવ્યો, ચાલો જાય. ચારણો નેહડામાં જાય છે. ડાલા મથો આવજ તો છે, ઇકેહરી સિંહ તો છે, પણ દ્રશ્ય કાંઈક અલગ છે. ડાલા મથા આવજની સામે ચારણની 14 વર્ષની નાની એવી દીકરી, હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈને ઊભી છે અને કહે છે કે ગીરના કુત્તા ઉભો રહેજે. અને ઈ ડાલા મથા આવજનું વર્ણન ઝવેરચંદ મેઘાણી ત્યારે ને ત્યારે ઈ ઘડીએ કરે. આવજ કરજે મન રાવણ હો રાજા કરજે જય કાકાનો કહેજે ગમજે રામ તો હો હરી કરજે કર પાપો